મિત્રો ઘણીવાર ડિસિઝન લીધા પછી માઇન્ડ બહુ જ થિંકિંગ કરવા અથવા તો વિચારો કન્ટિન્યુ એક પછી એક વિચારો ચાલવા લાગે છે. કારણ કે ડિસિઝન લીધા પછી જ માઇન્ડની અંદર જાતના વિચારો એટલે ચાલુ થાય છે કે એને એમ થાય છે કે આ ડિસિઝન સાચું પડશે કે ખોટું પડશે. અગર ડિસિઝન આવું ગયું તો લોકો મને શું કહેશે, આવું થશે તો હું શું કરીશ, આ ડિસિઝનને બદલે આવું નીકળ્યું તો શું થશે. જે કાંઈ ડિસિઝન લીધું એના બારામાં આપણે બાળકોની જે એક્ઝામ આવે છે એની જ આપણે વાત કરીએ, અથવા તો ઇન્ટરવ્યૂમાં તમે ગયા છો એની કોઈ વાત કરીએ, બરાબર છે. તમે ઇન્ટરવ્યૂમાં કંઈ જવાબ આપ્યો એના પછી તમને એમ થશે કે આ રાઈટ છે કે રોંગ છે, આ સાચું પડશે કે ખોટું પડશે, આવું નહોતું કરવાનું જોઈતું, આવું કરીશ તો પછી મને એનું પોઝિટિવ રિઝલ્ટ આવશે કે નહીં. આવા અનેક વિચારો તમને ફરી પડે. સેમ વસ્તુ એક્ઝામમાં થાય. એક્ઝામ આપ્યા પછી એમ થાય સારું રિઝલ્ટ આવશે કે નહીં, સારું રિઝલ્ટ નહીં આવે તો શું કહેશે, લોકો શું કહેશે, હું શું કરીશ. આ જે ડિસિઝન લેતી વખતે આટલા બધા વિચારો ડિસિઝન લીધા પછી આપણને ઘેરી વળે છે. તો આ આપણી ડિસિઝન લેવાની વીકનેસ નથી, આ તમે રિસ્પોન્સિબિલિટી ફીલ કરો છો ને એટલા માટે તમને આ વિચારો ઘેરી વળે છે. કારણ કે તમે જ્યારે ડિસિઝન લીધું તો ડિસિઝન પછી જે કાંઈ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટની તમે રિસ્પોન્સિબિલિટી લો છો એટલા માટે. પણ ઘણીવાર આપણે કરીએ શું ખબર છે, આપણે કરીએ એવું કે ડિસિઝનને જસ્ટિફિકેશન આપવાનો બહુ પ્રયત્ન કરીએ. દાખલા તરીકે મેં ડિસિઝન લીધું ને તો મેં આટલું બધું વાંચ્યું હતું, મેં આટલું બધું એના માટે તૈયારી કરી હતી, મેં આટલા બધા લોકોને પૂછ્યું હતું અને પછી ડિસિઝન લીધું. એટલે આપણે શું કરીએ છીએ, આપણે ડિસિઝનને જસ્ટિફાઈ કરીએ છીએ. ડિસિઝનને જસ્ટિફાઈ કરવાની જરૂર નથી, ડિસિઝન સાથે ઓનેસ્ટ રહેવાની જરૂર છે કે મેં જે ડિસિઝન લીધું છે, મેં જે કર્યું છે એ યોગ્ય જ છે. એની તમે રિસ્પોન્સિબિલિટી લેશો ને તો તમારા મનની અંદર આટલા બધા જે વિચારો આવે છે ને એ વિચારો ઓછા થશે. કેમ તો કે માઇન્ડ છે ને એને જ્યારે તમે ડિસિઝન લઈને જસ્ટિફિકેશન આપો ને એટલે વધારે પ્રેશર આવે કે ના હવે તો સાચું પડવું જ જોઈએ. કેમ તો કે મેં આટલું વાંચ્યું હતું, મેં આટલા લોકોને પૂછ્યું હતું, મેં આટલા લોકોની સલાહ લીધી હતી, મેં આટલા બધા ડેટા ભેગા કરીને પછી નિર્ણય લીધો હતો. આવું કરો એટલે માઇન્ડ વધારે પ્રેશરમાં આવે કે ના હવે તો રિઝલ્ટ આવવું જ આવવું જોઈએ, આ ટાઈપનું જ આવવું જોઈએ. તો માઇન્ડને જસ્ટિફિકેશન આપવાને બદલે આપણે ઓનેસ્ટ રહેશું. વોટ એવર ડિસિઝન આઈ ટેક ઇટ્સ ઓકે. તો એવું જો આપણે કહેશું ને માઇન્ડને ડિસિઝન રાઈટ કે રોંગમાં માઇન્ડને કોઈ પ્રોબ્લેમ નથી. માઇન્ડને શું જોઈએ છે, સેફટી જોઈએ છે. અને એને સેફટી ક્યારે આવે, તમે માઇન્ડની બાજુમાં ઊભા રહો તો. તમે માઇન્ડને બ્લેમ કરવા લાગો, તમે જે ડિસિઝન લીધું છે, તમારા માઇન્ડે જે ડિસિઝન લીધું છે, ડિસિઝનને જ આપણે બ્લેમ કરીએ કે આટલું વાંચ્યા પછી, આટલું પૂછ્યા પછી, આટલું જાણ્યા પછી, આટલી ઇન્ફોર્મેશન પછી આવું થયું, એનો મતલબ છે કે આપણે એને બ્લેમ કર્યું. તો એ બ્લેમ કરવાને બદલે જો એને આપણે સમજશું, એની સાથે ઊભા રહેશું માઇન્ડને, કારણ કે આ વીકનેસ નથી આપણી, આ કોઈ પ્રોબ્લેમ પણ નથી, આ આપણે આમાંથી ભાગતા પણ નથી. કહેવાય ને કે આમ એસ્કેપિઝમ, ના કોઈ વાત નથી. ફક્ત ને ફક્ત માઇન્ડને આપણે સમજવાની જરૂર છે, એને સેફટી શોધે છે, એ સેફટી આપવાની જરૂર છે અને એની સાથે ઊભા રહેવાની જરૂર છે. જો તમે આપણે આટલું કરી શકીએ, જો તમે આટલું કરી શકો ને તો માઇન્ડની અંદર જે ગડમથલ ચાલે છે અથવા તો ઓવર થિંકિંગ કરે છે એ ઓવર થિંકિંગ ધીમે ધીમે ઓછું થવા લાગશે અને પોતે સેફટી ફીલ કરશે. યસ, અને એ તમને વધારે સારું લાગશે. અહીંયા તમારી નબળાઈ કે તમારી સ્ટ્રોંગનેસનો સવાલ નથી. આ વીક અને સ્ટ્રોંગ માટેની લડાઈ નથી, અથવા તો રાઈટ અને રોંગ માટેનું અથવા યોગ્ય અને અયોગ્ય માટેનું આ પ્લેટફોર્મ જ નથી. અંદર જે ચાલી રહ્યું છે એ રીતે જજ નથી કરવાનું, એ રીતે એને જસ્ટિફાઈ બી નથી કરવાનું. ઓનલી કહો જે કાંઈ થયું, જે કાંઈ થશે, હું તારી સાથે છું. મારી પાસે જે ડેટા હતા, ઇન્ફોર્મેશન અને જેટલું મેક્સિમમ થઈ શકે એટલું ઓનેસ્ટલી મેં ડિસિઝન લીધું છે, એટલું તમે માઇન્ડને કહેશો, માઇન્ડ તમને સપોર્ટ કરશે, એને કે શાંત થવાની શરૂઆત કરશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટની અંદર લખો માઇન્ડ કામ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીંયા માઇન્ડને સમજી રહ્યા છીએ, આપણે માઇન્ડને પ્રેશર નથી કરતા, આપણે માઇન્ડને કંટ્રોલ પણ નથી કરતા. ફક્ત ને ફક્ત આપણે માઇન્ડની સાથે ઊભા રહીએ છીએ અને માઇન્ડને એક ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.